રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરનારા જગતગુરુ શંકરાચાર્યો અને કોંગ્રેસને જવાબ આપ્યો છે। ઇન્દ્ર ભારતી બાપુએ તર્ક રજૂ કર્યો છે, સાથે જ પ્રહાર પણ કર્યા છે। બાપુએ દાવો કર્યો છે કે સોમનાથ મંદિર બન્યું તે પહેલા જ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવાઈ હતી। આજે ઘણા સનાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમ ને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે, તો એની સામે આપણે જોવાનું નથી। આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે। અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ। સોમનાથની 15 વર્ષ પહેલા મંદિર બન્યું, એના 15 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, 15 વર્ષ પછી મંદિર બન્યું છે, ત્યારે કેમ કોઈ અવાજ નહોતો ઉપાડ્યો? કોંગ્રેસે તો પ્રભુ સોમનાથની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે કોંગ્રેસ ક્યાં આવ્યું હતું? ત્યારે વડાપ્રધાન નહેરુ હતા, ક્યાં આવ્યા હતા? રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી। ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ, એમણે જ કરી હતી। અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી। અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે। જેને આવવું હોય આવે, ના આવવું હોય ઘરે બેઠા હોય। તો હાલ